નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ હિતેન ગોસાઈ યુટ્યુબ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સંસ્કૃતની અંદર 20મા નંબરનું ગદ્યપાઠ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ અર્થાત મુદ્રા નામે ધન કહેલું છે એનો અભ્યાસ કરીશું. શિષ્ય ગુરુવર્યા સાદરમ નમો નમઃ. તો અહીં આગળ શિષ્ય પોતાના ગુરુજીને પ્રણામ કરીને શું કહે છે? ગુરુવર્યા. વર્યા એટલે કે શ્રેષ્ઠ, પૂજ્ય. તો હે પૂજ્ય ગુરુજી, સાદરમ નમો નમઃ એટલે કે આદર સહિત અથવા તો સ આદર તમને મારા પ્રણામ. હવે ગુરુ પણ પોતાના આ શિષ્યને આશીર્વાદ આપતા શું કહે છે? ગુરુ વર્ધતામ. વર્ધતામ મતલબ વૃદ્ધિ થાઓ. અહીં આગળ આપણે કહીશું વિકાસ પામો. શિષ્ય અદ્ય મયા એકમ પદ્યમ પઠિતમ. હવે શિષ્ય પોતાના ગુરુજીને જણાવે છે કે હે પૂજ્ય ગુરુજી, અદ્ય એટલે કે આજે, મયા એટલે કે મારા વડે, એકમ પદ્યમ પઠિતમ એક પદ્ય અથવા તો શ્લોક વાંચવામાં આવ્યો હતો અથવા વાંચ્યો હતો. અને એ શ્લોકમાં શું કહ્યું હતું? તો કહે છે યસ્યાસ્તે મુદ્રા સ નરઃ કુલીન સ એવ વિદ્વાન સ ચ માનનીય સ એવ નેતા સ ચ રક્ષણીય સર્વે ગુણા તામ અનુયાંતિ લોકે. અર્થાત શું કહે છે? યસ્યા અસ્તિ, યસ્ય અસ્તિ મુદ્રા. તો કહે છે કે જેની પાસે મુદ્રા, મુદ્રા એટલે કે ચલણ, પૈસા, ધન. તો જેની પાસે મુદ્રા છે, ચલણ છે, પૈસો છે, સ નરઃ કુલીન તે નર, તે મનુષ્ય, કુલીન એટલે કે કુળવાન છે, સ એવ વિદ્વાન અને કહે છે કે સ એવ તે જ, વિદ્વાન એટલે કે વિદ્વાન છે, બુદ્ધિશાળી છે અથવા તો શાસ્ત્રોનો જાણકાર છે, ચ અને સ એવ માનનીય અને તે જ માનનીય એટલે કે આદરણીય છે, માનપાત્ર છે, સ એવ નેતા અને કહે છે કે તે જ નેતા છે, તે જ આગેવાન છે, તે જ લીડર છે, સ ચ રક્ષણીય અને કહે છે કે તે જ રક્ષણીય એટલે કે રક્ષણ કરવા યોગ્ય મનાય છે અથવા તો માનવામાં આવે છે. સર્વે ગુણા તામ અનુયાંતિ લોકે. સર્વે ગુણા એટલે કે લોકે, લોકે તો કહે છે કે જગતમાં, સર્વે ગુણા બધા જ ગુણો, તામ એટલે કે તેને, અનુયાંતિ અનુસરે છે, લોકે એટલે કે જગતમાં બધા જ ગુણો તેને અનુસરે છે. તો અહીં આગળ શિષ્ય પોતાના ગુરુજીને શું કહે છે કે હે ગુરુજી, આજે મેં એક શ્લોક વાંચ્યો અને એ શ્લોકની અંદર એવું હતું કે જેની પાસે ચલણ છે, મુદ્રા છે, તે જ મનુષ્ય કુળવાન છે, તે જ વિદ્વાન છે અને તે જ માનનીય અર્થાત આદરણીય છે, તે જ નેતા છે અને તે જ રક્ષણ કરનાર માનવામાં આવે છે. અને કહે છે કે જગતની અંદર બધા જ ગુણો તેને અનુસરે છે. અસ્ય પદ્યસ્ય તાત્પર્યમ જ્ઞાતુમ ઈચ્છામિ. અસ્ય, અસ્ય એટલે કે આ, પદ્યસ્ય એટલે કે પદ્યનું અથવા તો શ્લોકનું, તાત્પર્યમ તાત્પર્ય અથવા તો અર્થ અથવા ભાવાર્થ, જ્ઞાતુમ ઈચ્છામિ. જ્ઞાતુમ એટલે કે જાણવા, ઈચ્છામિ મતલબ ઈચ્છું છું. તો આ શ્લોકનો ભાવાર્થ હું જાણવા ઈચ્છું છું. ત્યારે ગુરુજી પોતાના શિષ્યને શું કહે છે? ગુરુ સાધુ, શિષ્ય સાધુ. સાધુ એટલે કોઈ સાધુ પુરુષની વાત નથી. સાધુનો અર્થ અહીં આગળ શું થાય છે? સાચે જ થાય છે, શાબાશ એવો પણ થાય છે. તો અહીં આગળ આપણે શાબાશ અર્થ લઈએ તો શાબાશ શિષ્ય શાબાશ. અસ્મિન પદ્યે મુદ્રાયા મહત્વમ પ્રતિપાદનમ પાદિતમ અસ્તિ. તો કહે છે કે અસ્મિન પદ્યે એટલે કે આ પદ્યની અંદર, આ શ્લોકની અંદર, મુદ્રાયા એટલે કે મુદ્રાનું, પૈસાનું, ધનનું, મહત્વમ મહત્વ, પ્રતિપાદિતમ અસ્તિ મતલબ દર્શાવવામાં આવ્યું છે,
પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. તો શિષ્ય શું કરે છે? શિષ્ય ગુરવઃ કેયમ મુદ્રા ઇતિ. શિષ્ય પોતાના ગુરુજીને પ્રશ્ન કરે છે, ગુરવઃ, હે ગુરુજી, કા ઇયમ મુદ્રા ઇતિ. આ મુદ્રા એટલે શું? આ ચલણ એટલે શું? આવો પ્રશ્ન કરે છે. ગુરુ શૃણુ શિષ્ય. ગુરુ પણ પોતાના શિષ્યને જવાબ આપતા શું કહે છે? કારણ કે દરેક ગુરુજીની આ ખાસિયત છે, અથવા તો જે સાચા ગુરુ છે એ પોતાના વિદ્યાર્થીની જિજ્ઞાસા સમાવવા માટે હર હંમેશ તત્પર હોય છે. તો તરત જ કહે છે, શૃણુ શિષ્ય, સાંભળ શિષ્ય. શૃણુ એટલે સાંભળ, એ વિદ્યાર્થી સાંભળ. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ ધાતુમયી તથા ચ અન્ય કર્ગજજા પ્રકીર્તિતા. તો કહે છે કે હે શિષ્ય સાંભળ, મુદ્રા નામ એટલે કે મુદ્રા નામે ધનમ પ્રોક્તમ, ધન પ્રોક્તમ મતલબ કહેવાય છે, અને તે વિનિમયસ્ય સાધનમ મતલબ વિનિમયનું, લેવડ દેવડનું સાધન છે. તો કહે છે કે મુદ્રા એટલે ધન, અને જે વિનિમયનું સાધન કહેવામાં આવે છે. ધાતુમયી તથા ચ અન્ય કર્ગજજા પ્રકીર્તિતા. અને આ જે મુદ્રાઓ છે એમાં ધાતુમયી એટલે કે એક ધાતુની, તથા અને અન્ય એટલે કે બીજી, કર્ગજજા મતલબ કાગળની મુદ્રા, પ્રકીર્તિતા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અથવા તો પ્રસિદ્ધ છે. તો હે શિષ્ય, અહીં આગળ પોતાના શિષ્યને કહે છે સાંભળ, મુદ્રા એ વિનિમયનું એટલે કે લેવડ દેવડનું સાધન છે, જેને ધન કહેવામાં આવે છે. એક ધાતુની મુદ્રા છે અને બીજી કાગળની મુદ્રા પ્રસિદ્ધ છે. તો શિષ્ય તરત શું કરે છે? શિષ્ય એતયોઃ પ્રાચીનતરા કા. તરત એનો પ્રશ્ન થાય છે કે બે મુદ્રાઓ ખરી, તો આ બંને મુદ્રાઓમાં પ્રાચીનતરા મતલબ અત્યંત પ્રાચીન અથવા તો જૂની કઈ? તો પ્રશ્ન કર્યો એતયોઃ એટલે કે આ બંનેની અંદર પ્રાચીનતરા એટલે કે પ્રાચીનતમ કા કઈ મુદ્રા? તો ગુરુ પણ તરત પોતાના શિષ્યને જવાબ આપતા શું કહે છે? ધાતુમયી મુદ્રા પ્રાચીનતરા અસ્તે. ધાતુમયી એટલે કે ધાતુમાંથી બનેલી જે મુદ્રા છે, એટલે કે આપણી પાસે જે સિક્કા હોય છે, 50 પૈસા, રૂપિયાનો, 2 રૂપિયાના, 10 રૂપિયાનો, 5 રૂપિયાનો, આ જે સિક્કા છે એને ધાતુના સિક્કા કહેવાય, ધાતુમયી મુદ્રા કહેવાય. તો ધાતુમયી મુદ્રા પ્રાચીનતરા અસ્તિ. તો કહે છે કે પ્રાચીનતમ છે. ધાતુની જે મુદ્રા છે, ચલણ છે, એ પ્રાચીનતરા મતલબ પ્રાચીનતમ, અસ્તિ એટલે છે. કાગજી મુદ્રા તું અર્વાચીન. અને કહે છે કે કાગળની જે મુદ્રા છે, કાગળનું જે ચલણ છે એ તો અર્વાચીન મતલબ આધુનિક છે. વિનિમયસ્ય સાધનત્વેન ધાતુમયા મુદ્રાયા પ્રયોગ ભારત વર્ષે પ્રાયઃ સાર્ધ 2,000 વર્ષેભ્ય પ્રચલતી. તો અહીં આગળ સરસ મજાની વાત કરે છે ગુરુજી કે વિનિમયસ્ય એટલે કે લેવડ દેવડ માટેના, સાધનત્વેન સાધન તરીકે, ધાતુમયા એટલે કે ધાતુની બનેલી જે મુદ્રા છે એનો પ્રયોગ ભારત વર્ષે એટલે કે ભારત દેશની અંદર પ્રાયઃ મોટા ભાગે સાર્ધ, સાર્ધ એટલે અડધું, 2,000 એટલે કે 2,000 અને વત્તા અડધા એટલે કે 500, એટલે કે ટોટલ કેટલા થયા? 2,500 વર્ષ પ્રચલતી, વર્ષ પહેલાથી, પ્રચલતી મતલબ ચાલે છે. તો લેવડ દેવડના સાધન તરીકે ધાતુની બનેલી મુદ્રાનો પ્રયોગ ભારત દેશની અંદર મોટા ભાગે 2,500 વર્ષ પહેલાથી પ્રચલતી ચાલે છે. પ્રાચીન કાલે, પ્રાચીન સમયની અંદર એતાહ મુદ્રા સુવર્ણમયી, રજતમયી, તામ્રમયી ચ
ચ ઇતિ વિવિધા આસન પ્રાચીન કાલે એટલે કે પ્રાચીન સમયની અંદર એતા એટલે કે આ મુદ્રાઓ, મુદ્રા એટલે કે મુદ્રાઓ સુવર્ણમય એટલે કે સોનાની બનેલી, રજતમય એટલે કે ચાંદીની બનેલી, તામ્રમય એટલે કે તાંબાની બનેલી, ચ ઇતિ અને આમ વિવિધા આસન જુદી જુદી હતી. તો પ્રાચીન કાળની અંદર જે આ મુદ્રાઓ છે સોનાની બનેલી, ચાંદીની બનેલી, તાંબાની બનેલી એમ વિવિધ પ્રકારની હતી. પરંતુ તદાનીમ કારગલ જે મુદ્રા પ્રચલિતા ન આસન, પરંતુ તદાનીમ મતલબ ત્યારે, તે સમયની અંદર કારગલ જે એટલે કે કાગળની મુદ્રા ચલણ ન પ્રચલિતા આસન પ્રચલિત ન હતી. તો પ્રાચીન કાળની અંદર ધાતુની મુદ્રાઓ હતી પણ કાગળની મુદ્રા એ પ્રચલિત ન હતી. શિષ્ય ગુરુવર્ય એતયો કતમા મુદ્રા અધિકમ ઉપયુક્ત અસ્તિ. હવે શિષ્યનો વળી પાછો પ્રશ્ન થાય છે. શું કહે છે? ગુરુવર્ય, હે પૂજ્ય ગુરુજી, એતયો એટલે કે આ બંને જે મુદ્રાઓની આપણે વાત કરી, એતયો એટલે કે આ બંનેમાં ધાતુની અને કાગળની આ બંનેમાં કતમા મુદ્રા, કતમા એટલે કઈ મુદ્રા અથવા તો કયું ચલણ અધિકમ ઉપયુક્તા અસ્તિ. અધિકમ એટલે કે વધારે, ઉપયુક્તા ઉપયોગી છે. તો આ બે જે ચલણ તમે કયા એમાં વધારે યોગ્ય અને ઉપયોગી હોય એ ચલણ કયું? તો તરત વળી પાછા ગુરુજી એની જિજ્ઞાસા શાંત કરવા જવાબ આપે છે. વત્સ એતયો ધાતુમયી મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ. તો કે છે, હે વત્સ, હે પુત્ર, એતયો એટલે કે આ બંનેની અંદર કાગળની અને ધાતુની આ બંને જે મુદ્રાઓ છે એ બંનેની અંદર ધાતુમયી મુદ્રા એટલે કે ધાતુમાંથી બનેલી જે મુદ્રા છે, ચલણ છે, તે અધિકમ ઉપયુક્તા અસ્તિ એ વધારે ઉપયુક્તા યોગ્ય અથવા તો ઉપયોગી અસ્તિ મતલબ છે. શિષ્ય કથમ. હવે શિષ્યને પ્રશ્ન થયો કે ભાઈ આ બંને જે મુદ્રાઓ છે એમાં કઈ વધારે યોગ્ય અથવા તો ઉપયોગી? તો ગુરુજીએ જવાબ આપ્યો કે ધાતુની બનેલી જે મુદ્રા છે વધારે યોગ્ય છે અથવા તો ઉપયોગી છે. તો શિષ્ય તરત જાણવા માંગે છે કે કેમ? વળી પાછા ગુરુ એને જવાબ આપતા કહે છે શું? ગુરુ અત્ર બહુની કારણાની સંતિ. અત્ર એટલે અહીં, બહુની એટલે કે ઘણા બધા, કારણાની એટલે કે કારણો, સંતિ મતલબ છે. તો અહીં ઘણા બધા કારણો છે કે ધાતુની મુદ્રા યોગ્ય છે એના જવાબ માટેના ઘણા બધા કારણો છે. તત યથા જે આ પ્રમાણે છે અથવા તો તે આ પ્રમાણે છે. ધાતુમયી મુદ્રા શીઘ્રમ વિનષ્ટા ન ભવતી. તો અહીં સરસ મજાની વાત કરી છે કે ધાતુમયી મુદ્રા મતલબ ધાતુમાંથી બનેલી જે મુદ્રા છે, ચલણ છે, તે શીઘ્રમ એટલે કે ઝડપથી વિનષ્ટા ન ભવતી નાશ પામતી નથી. અને આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર પણ હજારો વર્ષ જૂના જે ધાતુના સિક્કાઓ છે ક્યારેક જમીન ખોદવાથી મળી આવતા હોય છે. કેમ? કારણ કે એ નાશ પામતા નથી. તો અહીં પ્રબળ કારણ એ છે કે ધાતુની બનેલી જે મુદ્રા છે એ ઝડપથી નાશ પામતી નથી. ઇયમ જલે નિમગ્ના અપી તથૈવ તિષ્ઠતિ. ઇયમ એટલે કે આ ધાતુની મુદ્રા છે જલમ નિમગ્ના અપી પાણીની અંદર ડૂબવા છતાં અથવા તો પાણીની અંદર ઘણો સમય રહેવા છતાં પણ તથૈવ તિષ્ઠતિ અર્થાત તેમની તેમ રહે છે, બગડતી નથી. આગળનું કારણ શું કહે છે? તૈલસ્ય સંપર્કાદપી અસ્યાહ ઉપરી કોઅપી પ્રભાવ ન ભવતી. સરસ મજાની વાત કરે છે કે તૈલસ્ય સંપર્કા અપી, તૈલસ્ય એટલે કે તેલના, સંપર્કાત અપી સંપર્કમાં આવવા છતાં પણ, અસ્યાહ ઉપરી આની ઉપર,
કોપી પ્રભાવ ન ભવતી, તેલનો કોઈ પણ પ્રભાવ પડતો નથી. આપણે બધા જાણીએ છીએ કે કાગળની નોટ હોય, રૂપિયા હોય, એનું તેલનો સહેજ એક ટીમ્પું નાખીએ તો આખી નોટ કેવી બગડી જાય છે. અને એની જગ્યાએ આપણે જોઈએ છીએ કે 5નો અથવા તો 10નો સિક્કો હોય, એના ઉપર તેલ નાખીએ, વળી પાછો એને ધોઈએ એટલે હતો એવો થઈ જાય, તેલની કોઈ અસર થતી નથી. તો તેલના સંપર્કમાં આવવા છતાં તેનો કોઈ પ્રભાવ તેના ઉપર થતો નથી. આગળ શું કહે છે? સ્વલ્પાત અગ્નેઃ ઇયમ સરળતયા રક્ષિતુમ શક્યતે. સ્વલ્પાત અગ્નેઃ, સ્વલ્પાત એટલે કે થોડાક અગ્નિના સંપર્કમાં આવવાથી અથવા તો ઓછા અગ્નિથી આને કહે છે કે સરળતયા એટલે કે સરળતાથી રક્ષિતુમ શક્યતે, રક્ષણ કરી શકાય છે. ધાતુની મુદ્રા હોય, તમે ગમે એટલી તપાડો તો લાલ આમ બરોબર તપીને લાલ ગુમ થઈ જશે. બહુ વધારે એનું નુકસાન થતું નથી. હા, બહુ તપાડવામાં આવે તો કદાચ એ ઓગળે એ શક્યતા છે, પણ ઓછા તાપમાને એને કોઈ અસર થતી નથી, તેવી ને તેવી જ રહે છે. અથચ અને વળી દેશે વિદેશે ચ અનયા ધાતુમયી મુદ્રયા વિનિમય કર્તુમ શક્યતે. અને વળી કહે છે કે દેશ વિદેશની અંદર, દેશ પરદેશની અંદર અનયા એટલે કે ધાતુમયી મુદ્રયા, આ ધાતુમાંથી બનેલી જે મુદ્રા છે એ વિનિમય કર્તુમ શક્યતે, મતલબ લેવડ દેવડ કરવા માટે કહે છે કે શક્ય બને છે, એનો વિનિમય કરવાનું શક્ય બને છે. યતોહિ કહે છે કે કારણ કે તત્ર ધાતોઃ મૂલ્યમ સર્વત્રમ સમાનતયા સ્વીક્રિયતે. કારણ કે તત્ર એટલે કે ત્યાં ધાતુનું મૂલ્ય બધે જ, સર્વત્ર એટલે કે બધે જ સમાનતયા સ્વીક્રિયતે એક સમાન રીતે સ્વીકારવામાં આવે છે. મતલબ સોનાનો ભાવ હોય, સોનાનો સિક્કો હોય તો એનો એક તોલાનો જે ભાવ ભારતની અંદર હોય તે જ પ્રમાણે બીજા દેશોની અંદર પણ જોવા મળે છે. થોડો ડિફરન્ટ હોય પણ બહુ વધારે ડિફરન્ટ હોતો નથી. એટલે કે અહીં એનો રૂપિયો કહેવાતો હોય, ત્યાં જાઓ તો કદાચ એને ડોલરમાં પરિવર્તન કરીને એ રીતે આપતા હોય છે. કારણ કે ધાતુનું મૂલ્ય બધી જગ્યાએ દેશ પરદેશની અંદર મોટાભાગે એક સમાન જોવા મળતું હોય છે. શિષ્ય એવમ સ્થિતે કિમર્થમ કારગલજી મુદ્રા પ્રચલિતા જાતા. હવે શિષ્યને નવો પ્રશ્ન થયો કે ભાઈ એવું છે, ધાતુની મુદ્રા આટલી બધી ઉપયોગી છે, તો કહે છે કે એવમ સ્થિતે, આમ હોય છે ત્યારે કિમર્થમ શા માટે, આવું હોવા છતાં શા માટે કારગજી મુદ્રા, કાગળની મુદ્રા, કાગળનું ચલણ પ્રચલિતા જાતા, પ્રચલિત થયું. કે છે કે આવું હોવા છતાં પણ કાગળનું જે ચલણ છે એ શા માટે પ્રચલિત થયું. વળી પાછો ગુરુ એનો જવાબ આપતા શું કહે છે? ગુરુ ધાતોઃ મૂલ્યમ સર્વદા સર્વત્ર સમાનમ ચ ન ભવતી. ધાતોઃ મૂલ્યમ એટલે કે ધાતુનું મૂલ્ય, કિંમત, સર્વદા એટલે કે છે કે હંમેશા, સર્વત્રમ હંમેશા બધે જ, સમાનમ ન ભવતી એક સરખું હોતું નથી. ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે અમુક દેશોની અંદર સોનું થોડુંક સસ્તું પણ મળતું હોય. જેમ કે આપણે યુએઈની અંદર લોકો ફરવા જતા હોય છે તો મોટાભાગે એનું એક કારણ એ પણ હોય છે કે પોતે સોનું ખરીદવા જતા હોય છે, કારણ કે અહીં કરતાં થોડુંક ત્યાં આગળ સસ્તું મળે છે. તો એક કારણ એ પણ છે કે ધાતોઃ મૂલ્યમ સર્વદા સર્વત્રમ સમાનમ ન ભવતી. તો ધાતુની જે કિંમત છે કે હંમેશા બધે જ એક સમાન હોતી નથી. અને આગળ શું કહે છે? યદા ધાતુમયી મુદ્રા સ્વકિયાત નિર્ધારિતાત મૂલ્યાત અધિકમ મૂલ્યમ દધાતી તદા જનાઃ તામ સંગૃહ્ય તિષ્ઠન્તિ. યદા એટલે કે જ્યારે ધાતુમયી મુદ્રા,
તો કહે છે કે ધાતુની બનેલી જે મુદ્રા છે અથવા તો ચલણ છે એ સ્વકિયાત નિર્ધારિતાત, સ્વક્રિયાત મતલબ પોતાના નિશ્ચિત નિર્ધારિત, પોતાના નિર્ધારિત મતલબ નિશ્ચિત કરેલા, મૂલ્યાત એટલે કે મૂલ્ય કરતા, મૂલ્યથી અધિકમ મૂલ્યમ દધાતી, વધારે મૂલ્ય ધારણ કરે ત્યારે, માની લો કે સોનાનો એક સિક્કો બનાવ્યો અને એનું કિંમત નક્કી કરી કે ભાઈ 10,000નો સિક્કો, પણ જેમ સોનાનો ભાવ વધે, સિક્કો 10,000નો બનાવ્યો છે, પણ માની લો કે સોનાનો ભાવ વધ્યો અને 10,000નો સિક્કો હોય પણ સોનાની ધાતુની કિંમત વધવાથી એ 12,000નું થઈ જાય, તો એ જે સિક્કો છે એ પોતાનું જે મૂલ્ય નક્કી કરેલું છે એના કરતાં એના વજન પ્રમાણે એ વધારે મૂલ્ય ધારણ કરે છે. અને એટલા માટે શું કહે છે? તદા ત્યારે, જનાહ એટલે કે લોકો, તાહા તેને સંગૃહ્ય તિષ્ઠંતી, અને એવું થાય ત્યારે લોકો શું કરવા લાગે છે? એને સંગ્રહ કરવા લાગે છે. તતઃ મુદ્રાયાઃ તીવ્રા આવશ્યકતા જનેહ અનુભૂયતે. તતઃ અહીંયા આગળ શું કહે છે? તતઃ એટલે ત્યારબાદ અથવા તો પછી, જનાહ એટલે કે જનેહ એટલે કે લોકો, મુદ્રાયાઃ તીવ્રા આવશ્યકતા અનુભૂયતે, મુદ્રાની અથવા તો ચલણની કે છે કે તીવ્ર જરૂરિયાત અનુભૂયતે અનુભવે છે. ત્યાર પછી કે છે કે લોકો આ ચલણની તીવ્ર જરૂરિયાત અનુભવે છે. યદા નિર્ધારિતાઃ મુદ્રા ન પ્રાપ્યન્તે તદા સ્વાભાવિકમ એતત યત કશ્ચિત અન્યઃ ઉપાયઃ કરણીય એવ. અને કહે છે કે યદા એટલે કે જ્યારે નિર્ધારિતાઃ મુદ્રાઃ ન પ્રાપ્યન્તે, કહે છે કે જરૂરિયાત પ્રમાણે, કહે છે કે જે નિશ્ચિત કરેલી જે મુદ્રાઓ ન પ્રાપ્યન્તે પ્રાપ્ત થતી નથી, મળતી નથી, તદા એટલે કે ત્યારે, સ્વાભાવિકમ એતત સ્વાભાવિક રીતે, કે છે કે કશ્ચિત અન્ય ઉપાય કરણીય એવ, કોઈક અન્ય ઉપાય કરવો જ જોઈએ. તો જ્યારે નિશ્ચિત કરેલી મુદ્રાઓ અથવા તો નિર્ધારિત પ્રમાણમાં જે મુદ્રાઓ મળવી જોઈએ એ ન મળે ત્યારે સ્વાભાવિક રીતે કોઈ અન્ય ઉપાય કરવો જ જોઈએ. તસ્માત કહે છે કે તેથી આધુનિક કાલે, આજના સમયની અંદર, કારગજી મુદ્રા વ્યવહ્રિયતે. તસ્માત એટલે કે તેથી, આધુનિક કાલે વર્તમાન સમયની અંદર, અત્યારના સમયની અંદર, કારગજી મુદ્રા કાગળની મુદ્રા, કાગળનું ચલણ, વ્યવહ્રિયતે વ્યવહારમાં લેવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં સરસ મજાની વાત કરી ગુરુજીએ કે ભાઈ ધાતુની મુદ્રા છે એનો મહત્વ વધારે છે, અને શા માટે એના કારણો આપ્યા. તો કે છે કાગળની મુદ્રા કેમ અસ્તિત્વમાં આવી એના માટે પણ એનું કારણ ગુરુજી અહીં આગળ જણાવે છે. શિષ્ય માન્યઃ ગુરવઃ કારગજી મુદ્રાયાઃ અપરઃ અપી કશ્ચિત વિશેષઃ. તો અહીં આગળ સરસ મજાનો શિષ્ય અથવા તો વિદ્યાર્થી ગુરુજીને પ્રશ્ન કરે છે કે પૂજ્ય ગુરુજી, કારગજી મુદ્રાયા કાગળની મુદ્રાનો, કાગળના ચલણનો, અપરઃ એટલે બીજો કોઈ પણ, કશ્ચિત વિશેષ કોઈ વિશેષતા છે, કાગળની જે મુદ્રા છે એની પણ કોઈ વિશેષતા છે. તમે ધાતુની મુદ્રાની તો વિશેષતાઓ કહી, પણ કાગળની જે મુદ્રા છે એની કોઈ વિશેષતા ખરી? તો ગુરુ એનો જવાબ આપે છે, ધાતુમયી મુદ્રા ભાર સહિતા ભવંતી, કારગજી મુદ્રા ભારરહિતા ભવંતી. તો અહીં બે સરસ મજાનો બંને વચ્ચેનો તફાવત છે. ધાતુમયી મુદ્રા એટલે ધાતુની બનેલી જે મુદ્રા છે, ચલણ છે, એ ભાર સહિતા ભવંતી વજનદાર હોય છે, ભાર સહિતા ભારવાળી હોય છે. અને કહે છે કે કારગજી મુદ્રા ભાર રહિતા ભવંતી, જ્યારે કાગળની જે મુદ્રા છે,
કાગળની જે નોટો છે એ ભાર રહિતા મતલબ વજન રહિત ઓછા વજનવાળી હોય છે. અતઃ આથી કાગજી મુદ્રાણામ વહનમ સર્વતઃ સુકરમ ભવતી. અને કહે છે કે અતઃ આથી કાગજી મુદ્રાણામ એટલે કે કાગળની જે મુદ્રા છે એનું વહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવાનું કામ, વહન કરવાનું જે કામ છે એ સુકરમ, સુકરમ એટલે કે સરળ, ભવતી હોય છે. આર્થિકે વ્યવહારે ચ સારલ્યમ ભવતી ચ અને આર્થિકે વ્યવહારે આર્થિક વ્યવહારો અથવા તો નાણાકીય જે વ્યવહારો છે એ પણ કે છે સારલ્યમ ભવતી સરળતાથી થાય છે. શિષ્ય કાગજી મુદ્રાયા પ્રતિકૃતિ કરણીયમ અપી સરળતયા કર્તુમ શક્યતે. શિષ્યને સરસ મજાનો પ્રશ્ન થાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? કાગજી મુદ્રાયા એટલે કે જે કાગળની મુદ્રા છે, ચલણ છે, એનું પ્રતિકૃતિ, પ્રતિકૃતિ એટલે કે નકલ, નકલી નોટ બનાવી એમ. તો કાગળની જે મુદ્રા છે એની નકલ કરવાનું પણ સરળતયા કર્તુમ શક્યતે મતલબ કાગળની જે મુદ્રા છે એનું નકલ કરવાનું કામ પણ સહેલાઈથી અથવા તો સરળતાથી શક્ય બને છે. તેન ધુર્જનાઃ તસ્ય પ્રતિકૃતિમ વિરચ્ય વ્યવહારમ કુર્વન્તિ ચેત મહતી હાનિ ભવતી. અને સરસ મજાની આગળ પણ વાત કરે છે સ્ટુડન્ટ્સ. શું કહે છે? તેન એટલે કે તેનાથી, દુર્જનાઃ એટલે કે દુષ્ટ લોકો, તસ્ય પ્રતિકૃતિમ વિરચ્ય, તસ્ય એટલે કે તેની, પ્રતિકૃતિમ એટલે કે નકલ, વિરચ્ય એટલે કે બનાવીને, વ્યવહારમ કુર્વંતી વ્યવહાર કરે છે. નકલી નોટો બજારમાં ફરતી હોય છે, આપણે બધાએ જોઈ છે ઘણીવાર. તો કહે છે કે તેની નકલ બનાવીને કહે છે કે વ્યવહાર કરે છે, કામકાજ કરે છે. ચેત કહે છે કે જેથી મહતી હાનિ ભવતી મોટી હાનિ થાય છે, મોટું નુકસાન થાય છે. તો અહીં આગળ કાગળની જે નોટ છે એની નકલ કરવી એ સરળ છે અને એના લીધે દુર્જનો કહે છે કે તેની નકલ બનાવીને તેનો વ્યવહાર કરતા હોય છે, જેથી મોટી હાનિ થાય છે. ગુરુ હાનિસ્તુ ભવતી એવ વસ્તુતઃ તાદૃશમ કર્મ કસ્યચિત દેશસ્ય આર્થિકીમ વ્યવસ્થામ ગર્તે પાતયિતુમ શક્નોતિ. અને ગુરુ પણ એનો હકારાત્મક જવાબ આપતા શું કહે છે? હાનિ અસ્તુ ભવતી એવ, હાનિ એટલે કે નુકસાન, અસ્તુ ભવતી એવ નુકસાન તો થાય જ છે, વસ્તુતઃ વાસ્તવમાં અથવા તો હકીકતમાં, તાદૃશમ એટલે કે તેવા પ્રકારનું, કર્મ એટલે કે તેવા પ્રકારનું કાર્ય, કસ્યચિત કોઈ પણ, દેશસ્ય એટલે કે દેશની, આર્થિકીમ વ્યવસ્થામ આર્થિક વ્યવસ્થાને, ગર્તે પાતયિતુમ ખાડાની અંદર નાખવા માટે, પાતયિતુમ પાડવા માટે, શક્નોતી સમર્થ બને છે, શક્ય બને છે. તો હાનિ તો થાય જ છે. હકીકતમાં કહે છે કે તેવા પ્રકારનું જે કાર્ય છે કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને ખાડે પાડવા માટે સક્ષમ બને છે અથવા તો સમર્થ બને છે. તાદૃશમ ન ભવેત ઇતિ યતઃ કાગજી મુદ્રાયામ કશ્ચિત વિશેષ ક્રિયતે. તાદૃશમ એટલે કે તેવું, તેવા પ્રકારનું, ન ભવેત ન થાય, ઇત્યતઃ અને એટલા માટે કહે છે કે તેવું ન બને તે કારણસર, કાગજી મુદ્રાયામ એટલે કે કાગળની મુદ્રામાં, કાગળના ચલણમાં, કશ્ચિત વિશેષ ક્રિયતે કે છે કોઈ વિશેષ ક્રિયતે કરવામાં આવે છે, કોઈ વિશેષ ચિહ્નો મૂકવામાં આવે છે, વિશેષ કાર્ય કરવામાં આવે છે. શિષ્યને નવો પ્રશ્ન થાય છે. શું કહે છે? કસ્તત્ર વિશેષ ભવતી, કહે છે કે કહ તત્ર વિશેષ ભવતી, તત્ર એટલે તેમાં,
કહ એટલે કે શું વિશેષ ભવતી, તેમાં શું વિશેષ હોય છે. એના ગુરુજીએ કહ્યું કે ભાઈ ચોક્કસ તારી વાત સાચી છે કે નકલ કરેલી નોટો હોય એનાથી કે છે કે આર્થિક વ્યવહાર કરવામાં આવે તો કોઈ પણ દેશની જે આર્થિક વ્યવસ્થા છે એ ખાડે જાય છે, અને તેવું ન થાય એટલા માટે તેની અંદર કંઈક વિશેષ કરવામાં આવેલું હોય છે, નોટોની અંદર કંઈક વિશેષતા મૂકવામાં આવેલી હોય છે. તો શિષ્યને તરત પ્રશ્ન થાય છે, કહ તત્ર વિશેષ ભવતી, તેમાં શું વિશેષ હોય છે. ગુરુ પોતાના શિષ્યને જવાબ આપતા શું કહે છે, સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યકા નામના યા કારગજી મુદ્રા પ્રચલિતા અસ્તિ તસ્યામ શાસનેન બહુની કૂટસ્થાનાની સ્થાપિતાની સંતિ. સાંપ્રતિકે વ્યવહારે એટલે કે વર્તમાન સમયના વ્યવહારમાં રૂપ્યક નામના એટલે કે રૂપિયા નામની યા એટલે કે જે કારગજી મુદ્રા પ્રચલિતા અસ્તિ, કાગળની મુદ્રા અથવા તો કાગળનું ચલણ પ્રચલિત છે, તસ્યામ તેમાં શાસનેન એટલે કે સરકાર વડે શાસન વડે બહુની એટલે કે ઘણા બધા કૂટસ્થાનાની એટલે કે ગુપ્ત સ્થળ અથવા તો છુપા ચિહ્નો સ્થાપિતાની સંતિ, સ્થાપિતાની મતલબ મૂકવામાં આવેલા છે. તો કહે છે કે વર્તમાન સમયની અંદર રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત છે તેમાં સરકાર દ્વારા ઘણા બધા કે છે કે કૂટસ્થાનો એટલે કે છુપા ચિહ્નો સ્થાપિતાની સંતિ મૂકવામાં આવ્યા છે. તત યથા જે આ પ્રમાણે છે. તત યથા તે આ પ્રમાણે છે, જે આ પ્રમાણે છે. શત રૂપકસ્ય તત અધિક રૂપકસ્ય ચ કાગર્જામ ભારતીયાણામ મુદ્રાયામ જલચિહ્નમ સુરક્ષાસૂત્રમ ઉદ્ગત મુદ્રણમ અદ્રશ્યમ ચિહ્નમ સૂક્ષ્માક્ષરલેખ ચ ઇતિ. તો કહે છે કે શત રૂપકસ્ય તત અધિક રૂપકસ્ય, તો કહે છે 100 રૂપિયા ચ અને તત અધિક રૂપકસ્ય 100 રૂપિયા અને તેથી વધારે રૂપિયાની જે નોટો છે, કાગરજામ ભારતીયામ મુદ્રાયામ એટલે કે કાગળની ભારતીય મુદ્રામાં ચલણમાં જલચિહ્નમ એટલે કે જળચિહ્ન પાણીનું ચિહ્ન, પછી કહે છે કે સુરક્ષા સૂત્રમ એટલે કે સુરક્ષા કરનારો તાર પણ હોય છે ધાતુનો, ઉદ્ગત મુદ્રણમ ઉદ્ગત એટલે કે ઉપસાવેલું ઉપર ઉપસી આવેલું હોય એવું મુદ્રણ એટલે મુદ્રણ, અદ્રશ્યમ ચિહ્નમ એટલે કહે છે કે છાપકામ દરમિયાન ન દેખાય તેવું અદ્રશ્ય ચિહ્ન, સૂક્ષ્મ અક્ષરલેખ અને અતિ સૂક્ષ્મ અક્ષરોનું લખાણ વગેરે હોય છે. પ્રતિકૃતિ કર્તારઃ એતાન વિશેષાન પ્રતિકૃતિષુ કર્તુમ ન પ્રભવંતી. અને સરસ મજાની વાત કરી કે છે કે પ્રતિકૃતિ કર્તારઃ એટલે કે નકલ કરનારા, એતાન વિશેષાન આ વિશિષ્ટને આ વિશેષ ચિહ્નોને પ્રતિકૃતિષુ મતલબ નકલ કરવા માટે કર્તુમ ન પ્રભવંતી નકલ કરવા માટે સમર્થ બનતા નથી, નકલ કરી શકતા નથી. શિષ્ય સાધુ ભગવાન સાધુ, સાધુ આગળ આપણે સાચે જ અથવા તો સાબાસે અર્થ લીધો હતો, અહીં આગળ સાધુ, સાધુ એટલે સારું, તો સારું મહોદય સારું. ભવદ્ભિહિ, ભવદ્ભિહિ એટલે કે આપણી પાસેથી, વયમ એટલે કે અમે, સમ્યક પ્રબોધિતા એટલે કે સારી રીતે સમજ્યા અથવા તો સારી રીતે જાણકારી મેળવી, તો આપની પાસેથી અમે સારી રીતે સમજ્યા અથવા તો જાણકારી પ્રાપ્ત કરી. અસ્માભિઃ સર્વેઃ દેશવાસીભિઃ કાર્ગજી મુદ્રાયામ વર્તમાનાઃ એતે સર્વે વિશેષાઃ વિશેષતઃ અવગંતવ્યાઃ યેન વાસ્તવિકીમ કૃત્રિમામ ચ મુદ્રામ વયમ સરળતયા અવગંતુમ શક્નુયામ.
તો અસ્માભિ એટલે કે આપણે સર્વે એટલે કે બધા જ દેશવાસીભિ આપણે બધા જ દેશવાસીઓ કારગજી મુદ્રાયામ એટલે કે કાગળની મુદ્રામાં વર્તમાનાહ એટલે કે રહેલા એતે સર્વે આ બધા જ વિશેષ વિશેષથી લઈને વિશેષ ચિહ્નોને અવગંતવ્યા એટલે કે સમજવા જોઈએ, જાણવા જોઈએ. યેન જેથી વાસ્તવિકીમ એટલે કે વાસ્તવિક ચ અને કૃત્રિમામ એટલે કે નકલી મુદ્રાને વયમ સરળતયા અવગંતુમ શક્નુયામ તો કહે છે કે જેથી વાસ્તવિક અને નકલી મુદ્રાને આપણે સરળતાથી જાણી શકીએ, સમજી શકીએ. તો અહીં આગળ સરસ મજાની વાત કરી કે સારું મહોદય, સારું, આપની પાસેથી ભવદભિ આપની પાસેથી અમે સારી રીતે જાણકારી મેળવી છે અને કહે છે કે આપણે બધા દેશવાસીઓએ કાગળની મુદ્રામાં રહેલા આ બધા વિશેષથી વિશેષ ચિહ્નોને જાણવા જોઈએ, જેથી વાસ્તવિક અને નકલી જે ચલણ છે એને આપણે સરળતાથી સમજી શકીએ. કિમ અન્યત બીજું શું? કિમ અન્યત બીજું શું? ભારતીયે જને સર્વે કારગજી રૂપ્યકે સ્થિત વિજ્ઞાતવ્યો વિશેષો અત્ર સ્થાપિત શાસનેન યહ અસ્યા જ્ઞાત્વા વિશેષમ તુ પરાન સર્વાશ્ચ બોધયેત તદેવ રૂપકસ્ય અસ્ય પ્રતિકૃતિમ સંભવેત. તો અહીં સરસ મજાની વાત કરે છે કે ભારતીય જને એટલે કે સૌ, સર્વે એટલે કે સૌ ભારતીય લોકોએ કારગજી રૂપ્યકે સ્થિત એટલે કે કાગળના રૂપિયામાં રહેલા અને શાસનેન એટલે કે શાસન દ્વારા, સરકાર દ્વારા, યહ એટલે કે જે વિશેષો અત્ર સ્થાપિત એટલે કે જે વિશેષ ચિહ્નોને રાખવામાં આવેલા છે તેને વિજ્ઞાતવ્યો જાણવા જોઈએ. સૌ ભારતીયોએ કાગળના રૂપિયામાં રહેલા અને સરકાર દ્વારા જે રાખવામાં આવેલા વિશેષ ચિહ્નો છે એને જાણવા જોઈએ. અસ્યા જ્ઞાત્વા એટલે કે આને જાણીને અથવા તો સમજીને વિશેષ તુ પરાન સર્વાંચ બોધેત અને આ બધું સમજીને જાણીને બીજા બધાને પણ તે વિશેષમ એટલે કે વિશેષને, પરાન એટલે કે બીજાઓને બોધેત બોધ કરાવવું જોઈએ, જણાવવું જોઈએ. તદેવ અને કહે છે કે ત્યારે જ રૂપકસ્ય અસ્ય પ્રતિકૃતિમ ન સંભવેત અને તેથી જ રૂપિયાની નકલ કરવાનું સંભવ અથવા તો શક્ય બનશે નહીં. તો અહીં આગળ સરસ મજાની ગુરુ અને શિષ્યના સંવાદ દ્વારા રૂપિયો અથવા તો જે ચલણ છે એ શું છે, એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને અત્યારે જે કાગળની મુદ્રા છે એની વિશેષતાઓ શું છે, ધાતુની મુદ્રાની વિશેષતાઓ શી હતી, એનું મહત્ત્વ શું છે, એની સરસ મજાની છણાવટ કરવામાં આવેલી છે. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપ સરળતાથી આ ગદ્યપાઠને સમજી શક્યા હશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.